હા અવાજ આવે છે ને બધાને? ઓકે ચાલો, ખૂબ સરસ. બીજાની એક્ટિંગ બહુ કરી લીધી. મને ખબર જ હોય અવાજ આવતો જ હોય. આ તો શું છે કે બાજુમાં ચાલુ આ બાજુ ચાલુ, તો એ બધાને એમ ન થાય ને કે હું એકલો જ ભણાવું છું એટલા માટે. ઓકે ચાલો, અભ્યાસક્રમ થઈ ગયો છે પૂર્ણ. અને જ્યાં સુધી આપણને એમ ન કે સાહેબ હવે બસ, ત્યાં સુધી આપણે આપણું ગાડું ચલાવવા રાખશું. આપણને એમ કહી દે કે હવે સ્ટોપ, ત્યારે આપણે આપણું ગાડું ઊભું રાખશું. કારણ કે આપણે ચિઠ્ઠીના ચાકર. આપણને એમ કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણે, કોઈ ન જાણે. તો સૌપ્રથમ તો કે 2 મિનિટના રિવિઝનમાં આપણે જોઈએ તો ગઈ વખતે આપણે શું જોયું હતું? તો કે ગઈ વખતે આપણે જોયું હતું ચેપ્ટર નંબર 11 કોમ્પ્યુટર વાળું હતું. રેડી? અને આ જે કોમ્પ્યુટર વાળું ચેપ્ટર હતું એ ચેપ્ટર આપણે પૂર્ણ જાહેર કર્યું હતું. ઓકે, તો કે હવે જેટલી પણ ડીપીપી આવશે એ બધી જ જે જૂની ડીપીપી છે એ ફરી વખત એના એક ચેપ્ટરની આવશે, જે તમે એક વખત જોઈ ગયેલા છો. ફરી વખત રિવિઝન કરી નાખવું. ઓકે, હવે ડીપીપી નવી આવશે નહીં, કારણ કે એટલા દાખલા આપણે ચલાવ્યો હોય ને એટલી ડીપીપી આપી હોય ને પછી નવી ડીપીપી આપણે ક્યાં ગોતવા જ આવી બીજી અને ચોપડીની બહારનું તો કાંઈ પૂછાતું નથી, તો ખોટું શું આપણે માથાકૂટ કરીએ. ઓકે, ફરી વખત રિવિઝન કરી લેજો. ઓકે ચાલો, તો આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબો. અને આ વાર્ષિક હિસાબમાં આજે આપણે જોવાના છીએ ઉદાહરણ 13. કયું ઉદાહરણ છે? ઉદાહરણ નંબર 13. હવે મને નથી ખબર ઉદાહરણ 13 કેમ લીધું છે મેં, કારણ કે ઉદાહરણ 25 થી તો ચાલુ થાય છે. हाँ, उदाहरण नंबर 25. वही तो मैं सोचूं कि उदाहरण 25 थी चालू થાય છે, તો ઉદાહરણ 13 કેમ લખ્યું છે? अब रेडी. ओके, उसमें मैं अभी चेंज कर दूंगा वो क्या बोलते हैं उसको, अभी मैं डीपीपी और पीडीएफ अपलोड करूंगा ना तब उसका नाम चेंज कर दूंगा. रेडी? उदाहरण नंबर 25. અને આ જે ઉદાહરણ નંબર 25 છે એમાં જેને પણ પાંચમું ચેપ્ટર મિસ થઈ ગયું છે, જેને પણ પાંચમા ચેપ્ટરમાં અત્યાર સુધી કાંઈ પણ ધ્યાન નથી આપ્યું, એ લોકો માટે ફરી વખત પાંચમું ચેપ્ટર લાવી રહ્યો છું. ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. 12મામાં પણ આ ચેપ્ટર બહુ કામમાં આવવાનું છે, એટલે ત્યારે મારે આટલી ઓછી ઉપાધિ. ઓકે ચાલો, અને તમારે તેને 12મામાં એટલી ઓછી ઉપાધિ. ઉદાહરણ નંબર 25 પેજ નંબર 168 પર આપેલું છે. ઉદાહરણ 25 પેજ નંબર 168. ઓકે ચાલો, તો સૌપ્રથમ આપણને કીધું છે કે રાજેશનું 31/3/2015 રોજનું કાચું સરવૈયું અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. જ્યારે જ્યારે પણ આપણને દાખલામાં વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કે ત્યારે 3 વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકા સરવૈયાનું પત્રક. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનું પત્રક. રેડી? તો કે હા સાહેબ, પાકા સરવૈયાનું પત્રક. ચાલો, સૌપ્રથમ કઈ વિગત કઈ બાજુ આવે? સાહેબ તમે અમને શીખવાડ્યું છે એ જ પ્રમાણે છે ને? તો કે હા, સવાલમાં ઉધાર, જવાબમાં ઉધાર, સવાલમાં જમા, જવાબમાં જમા. ખાતું અને પત્રક આપણે પસંદ કરવાનું છે. 50% એ લોકોએ આપી દીધું, સાહેબ અહીંયા જેટલું જમા છે ને એ બધું જમામાં લખજો. 50% થઈ ગયું. અહીંયા સાહેબ જેટલું ઉધાર છે એ બધું ઉધાર બાજુ લખજો, પણ નક્કી તમે કરજો સાહેબ કયા ખાતામાં લખવા છે. રેડી? પૈસા તો હું તમને 30,000 આપી જ દઉં છું, તમારું એટલું તો ઉપાધિ ગઈ. 30,000 રૂપિયા હું તમને આપી દઉં છું, પણ કઈ જગ્યાએ વાપરવા એની જવાબદારી તમારી છે. સારી જગ્યાએ વાપરવા કે ખરાબ જગ્યાએ વાપરવા તમારે ખાઈ નહીં. ઓકે ચાલો, ઉપાડ તો કે મૂડી દેવા બાજુ માઇનસ. ઉપાડ મૂડી દેવા બાજુ માઇનસ. ખરીદી તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક છે વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ. વેચાણ પર
એ તો ડાયરેક્ટ વેચાણમાંથી બાદ થઈ જાય. પગાર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મજૂરી તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચ તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. દેવાદાર લેણી હુંડી તો કે મિલકત લેણા બાજુ. જાહેરાત ખર્ચ સ્ટેશનરી છપામણી તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર મકાન ફર્નિચર તો કે મિલકત લેણા બાજુ. ભાડું તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રોકાણ મિલકત લેણા બાજુ. બેંક લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો બીજી તરફ જોઈએ તો કે બીજી તરફ મૂડી. મૂડી સાહેબ મૂડી દેવા બાજુ. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. ખરીદ પરત આપેલું જ હોય. મળેલ ડિબેન્ચર મળેલ 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 મળેલ. નફા નુકસાન ખાતાની જમા બાજુ. બેંક લોન મૂડી 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 બધું જ મૂડી દેવા બાજુ, કારણ કે ચૂકવવાનું બાકી. રેડી? જસ્ટ એક જ મિનિટ હો. ઓકે. કઈ વિગત કઈ બાજુ આવી ખબર પડી ગઈ? તો કે હા સાહેબ, એકદમ સિમ્પલ છે, અઘરું કાંઈ નથી. જોયું? જો ઉધાર, આ મૂડી દેવા માઇનસ એટલે ઉધાર 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 ઉધાર. મિલકત લેણા એટલે ઉધાર ઉધાર. મિલકત લેણા એટલે ઉધાર 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 ઉધાર. લે બધું ઉધાર બાજુ. જમા બાજુ માઇનસ થાય ને એને ઉધાર કહેવાય. ઉધાર બાજુ માઇનસ થાય ને એને જમા કહેવાય. હો, એટલું યાદ રાખજો. પછી તમારી સ્કૂલમાં તમે પાછી બડાઈ મારીને આવો, હે ઉધારનું ઉધાર જ થાય, અમને વિદ્યાકુળમાં સરે શીખવાડ્યું છે જમાનું જમા જ થાય. થોડુંક જાણતી રાખવી. ઘાલખાદ અનામત છે, ઉપાડ છે, વેચાણ પરત છે, ખરીદ પરત છે, એ બધું ઉધાર બાજુ માઇનસ અને જમા બાજુ માઇનસ થતું હોય. આવે તમે કહો એ જ પ્રમાણે, તમે સાચા જ છો, હું ખોટો નથી પાડતો, પણ માઇનસ થતું હોય એટલે થોડુંક ધ્યાન રાખવું હો. મૂડી દેવા એટલે જમા 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 અને જમા. દાખલાની શરૂઆત તો કે દાખલાની શરૂઆત 5 વિગતથી કરવાની. દાખલાની શરૂઆત 5 વિગતથી કરવાની. ઓકે, ચાલો, વેરી ગુડ. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. તમારે 5મું ચાલુ થયું અને આપણે બધું પૂરું થઈ ગયું. રેડી ને? શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. ચાલો, શરૂનો સ્ટોક તો પહેલા આપણે લખવું પડશે ને નામ. રાજેશ 31/3/15. રાજેશ તારીખ 31/3/2015. રાજેશ તારીખ 31/3/2015. રાજેશ તારીખ 31/3/2015 ના રોજનું પાકું સરવૈયું. ઓકે, ચાલો. દરેક શરૂઆત તો કે પાકા સરવૈયાને મૂડી દેવા બાજુથી શરૂની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો બાદ ઉપાડ પ્લસ ઉપાડમાં વધારો પ્લસ ઉપાડ પર વ્યાજ
પ્લસ ચોખ્ખી ખોટ. ઓકે, ચાલો થઈ ગયું. હવે તો કે સાહેબ હવે શરૂઆત આપણે 5 વિગતથી કરીએ. હો ભાઈ, હવે શરૂઆત 5 વિગતથી કરીએ. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. સાહેબ શરૂઆતનો સ્ટોક, તો કે શરૂઆતનો સ્ટોક આપ્યો નથી, તો ચોથો મહિનો હોય ને, ચોથો મહિનો એને શરૂનો સ્ટોક કહેવાય. સ્ટોક 1/4/14 60,000. વેપાર ખાતાની ઉધાર બાજુ સ્ટોક 1/4/2014 કેટલા રૂપિયા? તો કે 60,000. ત્યાર પછી ખરીદી, તો કે સાહેબ ખરીદી આપી દીધી છે 6 લાખ. ખરીદી લખી નાખીશ, ખરીદી કેટલી? તો કે 6 લાખ. ત્યાર પછી તો કે વેચાણ, વેચાણ કેટલું છે? તો કે વેચાણ છે 9,98,000. અહીં લખી નાખીશ 9,98,000. શરૂઆતનો સ્ટોક ખરીદી, વેચાણ, મૂડી, ઉપાડ. મૂડી 4 લાખ, ઉપાડ 12 લાખ. મૂડી 4 લાખ, ઉપાડ 12 લાખ. મૂડી 4 લાખ, ઉપાડ 12,000. 5 વિગત લખાઈ ગઈ. મેં પવનભાઈ, હું તો ખોટું ખોટું કહેતો હતો, 12 લાખ. હો, 12,000 આવે. કારણ કે મૂડી ઘણી વખત છે ને કન્ફ્યુઝન થાય બાળકોને. બાળકોને ઘણી વખત કન્ફ્યુઝન થાય. જો આવી રીતના આપ્યું હોય, આવી રીતના આપ્યું હોય, ઉધાર જમા, રેડી? આવી રીતના આપ્યું હોય, પછી આમ આપ્યું હોય મૂડી ઉપાડ 1 લાખ અને 10,000. આવું આપ્યું હોય, માફ કરજો ખોટું લખાઈ ગયું. $10,000 અને 1 લાખ. પછી આપ્યું હોય પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ 50,000 અને 10,000. આવું આપ્યું હોય. ઘણી વખત છે ને મુશ્કેલી થાય, ઘણી વખત મુશ્કેલી થાય. પહેલા આપ્યું હોય એ પહેલા, પછી આપ્યું હોય એ પછી, એટલે આવું થાય. આવું આવતું નથી, સિમ્પલ જ છે. મૂડી અને ઉપાડ, તો કે સાહેબ મૂડી હંમેશા વધુ હોય, ઉપાડ હંમેશા ઓછો હોય. એટલે ખબર પડે ને, મૂડી હંમેશા વધુ હોય, ઉપાડ હંમેશા ઓછો હોય. એટલે એટલી ખબર પડવી જોઈએ કે મૂડી હંમેશા વધુ હોય, ઉપાડ હંમેશા ઓછો હોય. સિમ્પલ. કાંઈ ખબર ન પડે તો એટલી તો ખબર પડે જ તેને આપણને. કારણ કે મૂડી કરતા ઉપાડ ક્યારેય વધુ હોતો નથી. આમાંથી એવો કોઈ ધંધો કરતો હોય તો મારે કરવો છે કે 5 લાખની મૂડી અને એને ધંધામાંથી 6-7 લાખ રૂપિયા ઉપાડી લીધા હોય ઉપાડ તરીકે. એવો કાંઈ ધંધો હોય તો મને કહેજો, તો આપણે એવો ધંધો કરવાનો થાય છે. ઓકે. બીજું એટલું જ યાદ રાખવાનું, પ્રોવિડન્ટ ફંડ એટલે દેવું. પ્રોવિડન્ટ, જો આખો દાખલો પૂરો થાય કે ન થાય એ મારો ઇન્ટેન્શન નથી. મારો ઇન્ટેન્શન એ છે કે તમને 5મા ચેપ્ટરમાં કાંઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં. પ્રોવિડન્ટ ફંડ એટલે દેવું, અને દેવું ક્યાં આવે? તો કે મૂડી દેવા બાજુ. મૂડી દેવાની કઈ બાકી હોય? તો કે જમા. તો પ્રોવિડન્ટ ફંડ 10,000 છે. તો રોકાણની કહેવાય મિલકત, રોકાણની કહેવાય મિલકત, અને મિલકતની ઉધાર બાકી હોય. આવા ઘણા એવા શબ્દો છે કે જે ભેગા આપ્યા હોય જેથી કન્ફ્યુઝન થાય નહીં. લેણદાર અને દેવાદારે આપ્યું હોય, માની લો કે આપ્યું હોય વેપારી, વેપારીઓ અને ગ્રાહકો, વેપારીઓ અને ગ્રાહકો 70,000 અને 75,000. યસ, રોકાણ એટલે મિલકત. 70,000 અને 75,000.
સર અમારે પણ આ ચેપ્ટર ચાલુ કર્યું, પણ સ્કૂલમાં આ ચેપ્ટરમાં અચ્છા જેમાં શિક્ષકો હંમેશા સારું જ ભણાવતા હોય છે, પણ બધાની ભણાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ એક શિક્ષક જો બહુ સારું ભણાવતો હોય તો બધા બાળક એની પાસે જ ભણતા ન હોય. જૂના જમાનામાં મને પણ સ્કૂલમાંથી કાઢી મૂકેલો કે સાહેબ તમારું ભણવાનું બાળકોને નથી ગમતું, તમે જઈ શકો છો. મને કાઢી મૂક્યો છે. આજથી 8 વર્ષ પહેલાં હું શાળામાં ગયો હતો, ભણાવ્યું, મહિનો ભણાવ્યું. મહિના પછી મને કે હવે તમારું બાળકોને ફાવતું નથી, હવે તમે નીકળી જાઓ. નીકળી ગયા, એમાં હું થઈ ગયું રેડી. પરંતુ પેલા 12th ફેલની જેમ 12th ફેલમાં શું આવે છે પેલું શું હતું, બાઉન્સ બેક, કમ બેક, રીસ્ટાર્ટ. જોયું છે 12th ફેલ? જોયું કોઈએ 12th ફેલ? જોવા જેવું મૂવી છે, જોઈ લેવું એક વખત. હા, 12th ફેલ જોવું. ઓરિજિનલ કહાની ઉપર છે અને સંઘર્ષની કહાની છે. આપણે તો બહુ સારું છે, મેં જોયું, હજી ગઈકાલે જ જોયું મેં. આપણે તો બહુ સારું છે. 12th ફેલ જોવો ને એની જેમ. રેડી? બહુ સારું છે. પરિવાર સાથે પણ જોવા જેવું મૂવી છે. પરિવાર સાથે પણ જોઈ શકાય એ મૂવીને, એવું મૂવી છે, સરસ છે. એટલે બાળકોને જોવું. પછી તમે શ્રદ્ધાની માંગ ન કરતા હો પાછા, નકર કે અમારે સર એવું કીધું છે 12th ફેલ જોવું ને એવું કરવું. તમારે હાટું શ્રદ્ધા નહીં હોય. જેટલા પણ ભાઈઓ છે કોઈ શ્રદ્ધાની માંગ ન કરે. એ જોયા પછી ખબર પડશે. અત્યારે એટલું જ યાદ રાખો કે 12th ફેલ જોયા પછી કોઈ પણ શ્રદ્ધાની માંગ નહીં કરે, નકર કે અમારે સરે તો કીધું. ચાલો, 5 વિગત લખાઈ ગઈ. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. 5 વિગત લખાઈ ગઈ. હવાલાથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ પહેલો હવાલો. આખર માલનો સ્ટોક 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. આવો શબ્દ સાંભળું એટલે મને હવાલો ગણવાનું મન જ ન થાય. કારણ કે શું કીધું છે? આખર સ્ટોકનો નિયમ શું છે? આખર સ્ટોકનો નિયમ છે ચોપડી કિંમત, બજાર કિંમત, બે કિંમત આપી હોય, એમાંથી જે ઓછી કિંમત હોય એ લેવાની. હવે આમાં કીધું કે 50% માલની કિંમત 10% વધુ છે, તો હું તો એ હતી નહીં જ લઈશ, વધુ તો લેશ નહીં. બાકીના 50% છે, બાકીના 50% છે એનું કાંઈ નથી કીધું, એટલે એની હતી એટલી ને એટલી લેવાની. તો આખર સ્ટોક તો 1,10,000 જ રહ્યો. સાહેબ કઈ રીતના? કાંઈ ખબર ન પડી, સમજાવો ને. સારું, હાલો ચાલો. આખર સ્ટોક, આખર સ્ટોક કેટલો છે સાહેબ? તો કે 1,10,000. ચલો, આના 50% કેટલા થાય? 50%. અને આના 50% કેટલા થાય? આને કહેવાય ચોપડે કિંમત. તો કે 1,10 એટલે 55,000 થયા ને. 55,000 અને 55,000. હવે લખીશ બજાર કિંમત. હવે લખીશ બજાર કિંમત. ચલો, આની બજાર કિંમત 10% વધુ એટલે 55,000 પ્લસ 10%, 55,000 પ્લસ 10,000, સોરી 10%. 55,000 પ્લસ 10%, 60,500. ઓકે, તો અહીંયા લખી નાખીશ 60,500. થઈ ગયું? તો કે હા. આનું કાંઈ કીધું છે? તો કે નહીં. આના 55,000 ના 55,000 જ છે. એકના 60,500 કીધા, એકના 55,000 ના 55,000 કીધા. હવે તો કે બે કિંમત આપી છે, બે માંથી જે ઓછી હોય એ લેવાની. તો કે આ બે માંથી ઓછી કઈ? 55,000. આ બે માંથી ઓછી કઈ? 55,000. લ્યો, આ બે તો હરખી જ છે. હતા ને અહીંયા એવા. ચલો, આખર સ્ટોકની બે અસર. વેપાર ખાતાની જમા બાજુ. આખર સ્ટોક કેટલો? તો કે 55,000. આખર સ્ટોક 1,10,000. રાઈટ. બીજી તો કે મિલકત લેણા બાજુ. બીજી અસર મિલકત લેણા બાજુ. અહીંયા હું લખી નાખીશ આખર સ્ટોક.
કેટલો? તો કે 1,10,000 થઈ ગયું. છેલ્લે લખ્યું છે આ બીજી સ્લાઇડમાં છેલ્લે લખ્યું છે. ચલો પહેલો હવાલો પૂરો. બીજો હવાલો, નહીં નોંધાયેલ ઉધાર ખરીદી. ભાઈ ખરીદી છે પણ નોંધેલ નથી. ખરીદી છે પણ નોંધેલી નથી. ખરીદીમાં પ્લસ તો લખીશ ખરીદીમાં પ્લસ નહીં નોંધાયેલ ખરીદી 40,000 પ્લસ નહીં નોંધાયેલ ખરીદી કેટલી? 40,000. ટોટલ કેટલું થયું? 6,40,000. હવે યાદ કરવાનું ખરીદી કોની પાસેથી કરી હોય? ખરીદી કોની પાસેથી કરી હોય? તો કે દેવાદાર નો આવે ભાઈ, લેણદાર. ખરીદી કોની પાસેથી કરી હતી? લેણદાર. તો લેણદારો કેટલા છે? તો કે 70. લેણદારો કેટલા? 70. મૂડી દેવા બાજુ લખીશ લેણદારો. લેણદારો કેટલા છે? તો કે 70,000. હવે ત્યાં જેવું કર્યું હોય ને એવું અહીંયા કરવાનું. અહીંયા આપણે પ્લસ કર્યા છે તો ત્યાં પણ શું કરવાના? પ્લસ. પ્લસ નહીં નોંધાયેલ ખરીદી કેટલી? તો કે 40,000. ટોટલ કેટલું થયું? 4 5 6 7 8 7 8 9 10 11 1,10,000. 1,10,000 થઈ ગયું? તો કે હા સાહેબ. ચાલો એના પછી તો કે એના પછીનો હવાલો, હવાલા નંબર 3. નહીં નોંધાયેલ ઉધાર ખરીદ પરત. આ ખાસ જોવાનું. ખરીદ પરત. ખરીદ પરત છે ને એ ખરીદીમાંથી બાદ થાય. ખરીદ પરત છે ને એ ખરીદીમાંથી બાદ થાય. જે ખરીદીમાંથી બાદ છે ને એ નોંધવાનું જ રહી ગયું છે. નહીં નોંધાયેલ તો પાછું આપણે ખરીદીમાંથી બાદ કરવું પડશે. નહીં નોંધાયેલ ઉધાર ખરીદ પરત 5,000 ઉધાર માઇનસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદ પરત 5,000. ચલો અહીંયા હું લખી નાખીશ 5,000 તો અહીંયા આવશે 6,35,000. સાહેબ અહીંયા આપણે 5,000 માઇનસ કર્યા તો લેણદારમાં પણ 5,000 માઇનસ. માઇનસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદ પરત 5,000 એટલે 1,05,000 થઈ ગયું? તો કે હા સાહેબ. સર આ અંદર ક્યારે લખવું ને બહાર ક્યારે લખવું ને એમાં કાંઈ ખબર જ નથી પડતી. ઘણી વખત આવું થાય મારે. અંદર ક્યારે લખવું ને બહાર ક્યારે લખવું. માની લો કે સાહેબ આ મેં અંદર લખી નાખ્યું 1,05,000. હવે આની પછી કાંઈ આવતું જ નથી તો હવે હું અમારે છે કે 1,05,000 ન જામ્યું તો સાહેબ શું કરશું? તો કે તમને આનું કોષ્ટક આવડે ને તો વ્યવસ્થિત લખવું. હા હેદભાઈ રેડી કે લેણદાર પર વટાવવાના મત હવાલો ડેશ કરીને રકમ બહાર લઈ લેવી. અને જો કોષ્ટક નથી આવડતું તો સિમ્પલ એક જ આમ લીટો કરવાનો. પેન્સિલથી એક જ લીટો કરી અહીં લખી નાખવાનું 1,05,000 થઈ ગયું? કોષ્ટક યાદ ન હોય તો, કોષ્ટક યાદ હોય તો લખી નાખવાનું લેણદાર પર વટાવવાના મત હવાલો. પતી ગયું. રેડી? ઓકે. ચલો એના પછીનો હવાલો તો કે એના પછીનો હવાલો હવાલા નંબર 4. નહીં નોંધાયેલ ઉધાર વેચાણ. વેચાણ છે પણ લખવાનું રહી ગયું છે. વેચાણમાં પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 50,000 અહીં લખીશ પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ કેટલું? તો કે સાહેબ 50,000.
10,48,000 10,48,000. ચલો વેચવી કોને? તો કે દેવાદાર ને. દેવાદારો છે કેટલા? દેવાદારો છે 90,000. 90,000 પ્લસ 50,000. ચલો અહીંયા લખી નાખીશ દેવાદારો. દેવાદારો 90,000 પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 50,000. 9 10 11 12 13 14 1,40,000. 1,40,000. ચલો એના પછી તો કે એના પછી છે હવાલા નંબર 4. હવાલા નંબર 4. પાંચમો, નહીં નોંધાયેલ ઉધાર વેચાણ પરત. વેચાણ પરત વેચાણમાંથી બાદ, પરંતુ નહીં નોંધાયેલ વેચાણ પરત એમાંથી પણ બાદ. ઓકે, નહીં નોંધાયેલ વેચાણ પરત 15,000 માઇનસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ પરત 15,000. એટલે કે જવાબ આપો 10,33,000. એ લખી નાખીશ 10,33,000. રેડી? તો ઓલામાંથી ને 15,000 બાદ કરવા પડશે. એ લખીશ માઇનસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ પરત 15,000. 1,25,000. ઓકે, 1,25,000. 1,25,000. ચાલો એના પછી તો કે એના પછી હવાલા નંબર 100. એના પછી હવાલા નંબર 100. ચૂકવવાની બાકી મજૂરી 10,000. ચૂકવવાની બાકી મજૂરી 10,000. તો પેલા જૂની મજૂરી ગોતવાની. જૂની મજૂરી કેટલી છે? તો કે સાહેબ 40,000. 40,000 માં 10,000 આપણે ચૂકવવાની બાકી છે. તો હું અહીંયા લખી નાખીશ મજૂરી 40,000 મજૂરી છે પ્લસ ચૂકવવાની બાકી મજૂરી 10,000. ટોટલ કેટલા થઈ ગયા? તો કે 50,000. ચૂકવવાની બાકી દેવાની બાકી. દેવાની એટલે મૂડી દેવા થાય. અહીંયા લખીશ ચૂકવવાની બાકી મજૂરી 10,000. ચૂકવવાની બાકી મજૂરી 10,000. ચાલો એના પછી તો કે હવાલા નંબર 7. 10,000 નો માલ આગથી બળી ગયો. 10,000 નો માલ આગથી બળી ગયો. માલ આગમાં બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો. ખરીદીમાંથી બાદ. તો લખીશ આગથી બળી ગયેલ માલ 10,000 માઇનસ આગથી બળી ગયેલ માલ 10,000. 6,25,000. ચલો પછી હું કીધું ખબર છે? વીમા કંપની એ સંપૂર્ણ દાવો મંજૂર કર્યો. ભાઈ વીમા કંપનીએ સંપૂર્ણ દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની પાસેથી બધા જ લેવાના. વીમા કંપની પાસેથી બધા જ લેવાના એટલે લેણું. મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે 10,000. અહીંયા લખીશ વીમા કંપની કેટલી? તો કે સાહેબ 10,000. ચાલો એના પછી તો કે એના પછી આઠમું, અંગત વપરાશ માટે લીધેલ માલ 5,000. અંગત વપરાશ માટે લીધેલ માલ. અંગત વપરાશ માટે લીધેલ માલ. ઉપાડ. શું થાય? ઉપાડ. તો ઉપાડમાં વધારો 5,000 કરશું ભાઈ. ઉપાડમાં વધારો. ઉપાડ પર વ્યાજ આવ્યું. ઉપાડમાં વધારો
5000. માલ અંગત વપરાશ માટે લઈ જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ, તો ખરીદીમાંથી બાદ કરીશ માઇનસ ઉપાડથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ 5000 રૂપિયા. 5000 જ હતા ને. ઓમહી ઓમહી હાલા ઓમહી 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 થઈ ગયો ને બે સર? તો કે યસ સર. ચાલો એના પછી, તો કે એના પછી યંત્ર ગોઠવણી મજૂરી 5000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. કરો કંકુના લ્યો. આમ નોંધનો નિયમ, મિલકત ખરીદતા મિલકતની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. યંત્રની ખરીદી કરી છે, એની મજૂરી ચૂકવી છે, એ શું કરવાનું હતું? તો કે મજૂરીમાં પ્લસ કરવાનું હતું. પણ ભૂલથી, સોરી, યંત્રમાં પ્લસ કરવાનું હતું પણ ભૂલથી મજૂરીમાં પ્લસ થઈ ગયું છે. રેડી? હાલો, તો મજૂરી, તો મજૂરીમાં માઇનસ કરશું. માઇનસ યંત્ર ગોઠવણીની મજૂરી 5000 માઇનસ યંત્ર ગોઠવણીની મજૂરી 5000 એટલે આવશે 45000. અને યંત્રમાં પ્લસ, યંત્ર છે કેટલા? તો કે 90000. યંત્રો સાહેબ 90000 ના છે અને પ્લસ યંત્ર ગોઠવણીની મજૂરી કેટલી? તો કે 5000. કેટલા થયા? તો કે 95000. થઈ ગયું સાહેબ? તો કે હા, ઓલ ક્લિયર. ચલો બધા જ હવાલા પૂરા, બધા જ હવાલા પૂરા. હવે ગુપ્ત હવાલો છે કે નહીં? ઉધાર બાજુ જોવો, ઉધાર બાજુ ગુપ્ત હવાલો. ઉપાડ ખરીદી સ્ટોક, આ સ્ટોક ને ગુપ્ત હવાલો નો કહેવાય. 10% ડિબેન્ચરમાં રોકાણ છે ને, તો 10% ડિબેન્ચરનું રોકાણનું વ્યાજ ગણવું પડશે. 10% ડિબેન્ચરના રોકાણનું વ્યાજ. 10% ડિબેન્ચરના રોકાણનું વ્યાજ. ડિબેન્ચર 1 લાખના છે. 1 લાખના 10% કેટલા થાય ભાઈ? 1 લાખના 10%, તો કે 10000. રેડી? તો જમા બાજુ જોવાનું, ડિબેન્ચર વ્યાજના 10000 છે. જોવો તો, ડિબેન્ચર વ્યાજના 10000 છે. અચ્છા, ઓકે, હાલો. તો એનો કોઈ ગુપ્ત હવાલો નથી. બીજો કોઈ ગુપ્ત હવાલો? તો કે યહાં પે પૂરા 10%ની બેંક લોન 2 લાખની છે. ચાલો તો લખીશ 10%ની બેંક લોનનું વ્યાજ. 10%ની બેંક લોનનું વ્યાજ, તો કે 2 લાખ गुणिया 10%, तो कि 20,000 रुपया हुआ. कितना? 20,000 रुपया. तो कि यहाँ पे दिखाई दे रहा है बैंक लोन का ब्याज 20,000 रुपया. इसे भी गुप्त हवाला हम नहीं कहेंगे. ठीक है? चलो, और कोई गुप्त हवाला है? तो कि नहीं है. अब बाबू मुशाई क्या करेंगे? तो कि सिंगल सिंगल असर लिखेंगे. ચાલો ઉપાડ તો કે આવી ગયું, ખરીદી આવી ગઈ, સ્ટોક આવી ગયો, આવક માલ ગાડા ભાડું 10,000, આમાગાભા 10,000, વેચાણ પરત 40,000 માઇનસ વેચાણ પરત 40,000. कभी कभी फटोफट कहाँ ध्यान से?
कैलसी नहीं है 10,23,9,93,000 बोलो केम 10 देवी है पगी गयो 9,93,000 ओके 9,93,000 चलो एना पछी तो के पगार नफा नुकसान ની ઉધાર 1,20,000 एक લીટી छोड़ी पगार 1,20,000 चलो एना पछी मजूरी आवी गयो ऑफिस खर्च 80,000 अहींया लखी नाखीश ऑफिस खर्च केटलो तो के 80,000 चलो एना पछी देवादारो आवी गयो लेणी हुंडी 30,000 मिलकत लेणा बाजू लेणी हुंडी केटली तो के 30,000 चलो एना पछी जाहेरात खर्च 50,000 स्टेशनरी छपामणी 6,000 जाहेरात खर्च 50,000 स्टेशनरी छपामणी 6,000 हती ने हाँ 6,000 चलो एना पछी यंत्र आवी गयुं छे मकान 3 लाख फर्निचर 60,000 मकान 3 लाख मकान 3 लाख अने फर्निचर 60,000 चलो एना पछी तो के भाड़ू 12,000 भाड़ू 12,000 भाड़ू 12,000 चलो एना पछी 10% डिबेन्चर में रोकाण 1 लाख 10% डिबेन्चर में रोकाण 1 लाख चलो एना पछी बैंक लोन नु व्याज 20,000 बैंक लोन नु व्याज 20,000 चलो एना पछी जमा बाजू मूडी आवी गयुं वेचाण आवी गयुं खरीद परत 20,000 माइनस खरीद परत 20,000 6 लाख થઈ ગયું ને ઓકે ચાલો એના પછી મળેલ ડિબેન્ચર વ્યાજ 10,000 મળેલ ડિબેન્ચર વ્યાજ 10,000 મળેલ વટાવ 4,000 મળેલ વટાવ 4,000 મળેલ વટાવ 4,000 મળેલ કમિશન 2,000 મળેલ કમિશન 2,000 10% બેંક લોન 2 લાખ 10% બેંક લોન 2 લાખ દેવી હુંડી 15,000 દેવી હુંડી 15,000 ચૂકવવાનું બાકી ભાડું 1,000 ચૂકવવાનું બાકી ભાડું 1,000 આ દાખલો 30 મિનિટમાં પૂરો થાય કેટલી 30 મિનિટમાં પૂરો થાય 30 મિનિટમાં પૂરો કરી જ દેવાનો ધોરણ 11 નો વાર્ષિક હિસાબ હોય કે ધોરણ 12 નો વાર્ષિક હિસાબ હોય કોઈને 22-23 મિનિટ થાય તો એ બહુ સારું કહેવાય રેડી 22-23 મિનિટ બહુ સારી કહેવાય પણ જો કદાચ ન થાય તો 30 મિનિટ તો થવી જ જોઈએ એનાથી વધારે નહીં મતલબમાં મારો કે मेरे बोलने का मतलब क्या था कि 30 मिनट एम
ચલો ટોટલ કરો, કઈ બાજુ વધારે છે? ઉમહી 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 11,03,000 અહીંયા લખી નાખીશ 11,03,000 અહીંયા લખી નાખીશ 11,03,000. ઓકે, ચાલો બાદ કરો. અત્યારે બધા શિક્ષકો નકરા ગાવામાં અને ઇન્સ્ટાગ્રામમાં ચડી ગયા છે. એકાદો તબલો આમના પાટિયું ઠપકારતો હોય, એકાદો કંઈક ગાતો હોય. મેં તો વહેલા વાત કરી, ખબર છે, આવામાં ચડી ગયા. હવે શિક્ષક ક્યાં રહ્યા છે? 3,88,000 અહીંયા લખીશ 3,88,000. આને આપણે લખશું કાચો નફો. 3,88,000 અહીંયા લખી નાખીશ કાચો નફો. 3,88,000. ચાલો આનું ટોટલ કરો. હમ 4,04,000 તમે ટોટલ કરી નાખ્યું. મેં કીધું હું થોડીક વાર બેહું તા તમે ટોટલ કરો. તા તો વાહો વાહ કરી નાખ્યું. વાહો વાહ કરી નાખ્યું. વાસો વાસ કરી નાખ્યું. આપણે આ કાઠિયાવાડી લહેકો જુઓ તમે. મને એમ થયું કે હું થોડીક વાર બેહું, ત્યાં તમે વાહો વાહ કરી નાખ્યું. આ કાઠિયાવાડી લહેવો રેડી, વાહો વાહ કરી નાખ્યું. આનું તમે શુદ્ધ ગુજરાતી કરો. મને તેમ થયું તમે ટોટલ પછી કરશો ને, ત્યાં તો તમે વાસો વાસ કરી નાખ્યું હશે. ધૈયતભાઈ થોડીક કઈ 2 મિનિટ શાંતિ રાખો, બહુ ઉતાવળા હો. પણ 4,04,000 1,16,000 અહીંયા લખી નાખીશ. તમે કેલ્સી તમારું બહુ ફાસ્ટ, જેવી રીતના તમારું જે ટાઈપિંગની સ્પીડ છે ને, એવી જ તમારી કેલ્સી વાપરવાની સ્પીડ છે. બહુ સરસ. લોકડાઉને છોકરાઓને કાંઈ પણ શીખવાડ્યું હોય કે ન શીખવાડ્યું હોય, પણ આ એક જરૂર શીખવાડ્યું કે ટાઈપિંગની સ્પીડ વધી ગઈ છે બાળકોને. જોકે તમે તો 2-3-4 વર્ષ પહેલાં નાના હતા એટલે તમારે એટલું બધું નહીં, પણ એ અમે કોરોનાનો કાળ કાઢ્યો છે બાપુ. અહીંયા ખાલી એટલું લખ્યું હોય ને ત્યાં તો 10-12 કોમેન્ટ આવી ગઈ હોય. ત્યારે આપણને તમારા ટેલેન્ટની ખબર પડે કે વાહ બાપા વાહ, આ કોરોનાએ બાળકનું ટેલેન્ટ કેટલું વધાર્યું. ટાઈપિંગ સ્પીડ વધી ગઈ. હજુ મોટું લખાણ હોય ને એ ઘડીકમાં આવી જાય. હા, અહીંયા લખીશ ચોખ્ખો નફો. ચલો ચોખ્ખો નફો 1,16,000 એટલે અહીંયા લખીશ 5,16,000. બાદ કરો 5,16,000 માંથી 5 ને 2 હાથ 17,000. 4,99,000 પાકો ને? 4,99,000. 4,99,000 થઈ ગયું. બાકીનું ટોટલ તો હવે અડધું અહીંયા છે, અડધું કોઈ ઓલી બાજુ છે, નહીં તો હવે ટોટલ તો થઈ જાય. પણ મેન આપણો કોન્સેપ્ટ શું હતો તો કે ફરી વખત એક યાદ રહે. હા, આટલું હોમવર્કમાં તો તમે કરી જ શકો. અને મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે ડીપીપી હવે જૂની આવશે. જે લોકોને ડીપીપી ગણવાની બાકી હોય એ લોકો ડીપીપી ગણી નાખશે. નહીતર આપણે ડીપીપીનું સોલ્યુશન પણ ઘણું ખરું લઈ લઈશું. ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીશું. ફરી વખત મળીશું એક નવા દાખલા સાથે, એક નવા એટલે કે આનું આજ ચેપ્ટર સાથે. ત્યાં સુધી બન્યા રહો મારી સાથે. જય હિન્દ, જય ભારત.